રાજકોટ રેસકોર્સના મેદાનમાં ત્રિદિવસીય હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું। આ કથાના ત્રીજા દિવસે મધ્યરાત્રિએ ખાસ કરીને બાબા બાગેશ્વરે લોકોના માનસિક રોગ મટાડવા માટેનું આહવાન કરતા અફરાતફરી મટી ગઈ। મારામારીના દ્રશ્ય હતું, પત્રકારને પણ માર મારવામાં આવ્યો। વિહામણું સ્વરૂપ છે તે નજરે જોવામાં આવ્યું છે। આ દ્રશ્યને અને માનસિક બીમારી લોકોને જે ઉપચારના નામે જે મારામારી થઈ એને વિજ્ઞાન જાથા નિંદા કરે છે અને વખોડે છે। સરકારે છે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, એટલા માટે કે ભવિષ્યમાં આ પ્રકારનું કોઈ પણ આયોજન હોય એને મંજૂરી પણ આપવી ન જોઈએ। અને વિજ્ઞાન જાથા છે બહુ સ્પષ્ટપણે છે આ બાબા છે પરચી અને ચમત્કાર અને આવા ઉપચારના નામે લોકોને મોટો માનવ મહેરામણ ઊભું કરે છે। વાસ્તવની અંદર પોતાનો પ્રચાર કરી અને ફંડ ફાળા એકઠું કરવાનું, હોસ્પિટલના નામે, અન્નપૂર્ણા રસોઈના નામે ફંડ ઉઘરાવવાનું કામ કરે છે। અને લોકોને જે પરચીના બોલાવે છે તે પોતાના ષડયંત્રના ભાગરૂપે પોતાના આશ્રમમાં આવતા હોય તેને જ બોલાવે છે અને મોટાભાગના લોકોને મૂર્ખ બનાવે છે। એટલા હજારો માણસોમાંથી માત્ર 15-20 લોકોને બોલાવે છે અને ઉપચાર સંબંધી વાત કરે છે। અને જે પ્રકારે તે એમની વાતચીત હોય છે તે એક પોતાની અગાઉથી જાણકારી આપી હોય તેવું જ જોવા મળે છે। વિજ્ઞાન જાથાએ આ અનુસંધાને જાહેરનામાનો ભંગ થાય છે, આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ બાબા છે મેડિકલ સારવાર કરે છે, લાયસન્સ વગર કરે તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। શરૂઆતની અંદર પોલીસ તંત્ર છે FIR દર્જ કરે તેવી માગણી કરશે, બાદ કોર્ટના દ્વાર ખખડાવી અને જેટલા જવાબદારો છે અને તત્વો છે અને માહોલ બગાડ્યો છે, રાતના મારામારી થઈ છે તે ભવિષ્યમાં ન થાય તે સંબંધી કાયદા અનુસાર કાર્યવાહી હાથ લેનાર છે।